પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ મંડે મોટિવેશનની અંદર ઈચ્છાશક્તિની. આજે એક નાની એવી વાર્તા, એક નાનો એવો મેસેજ, 2 મિનિટનો વિડીયો, અને આ 2 કે 4 મિનિટની અંદર મારો હેતુ એ રહેશે કે તમને લોકોને ડિમોટિવેટ થઈ ગયા હોય તો એક નાની એવી સ્ટોરી જે તમને જ્યારે જ્યારે ડિમોટિવેટ થાવ ત્યારે યાદ આવે અને તમે ફરીથી નવી શરૂઆત કરો. એક બાળક હતો, એ જાય છે મેળામાં અને જોવે છે કે લાલ કલરનો ફુગ્ગો જે છે એ હવામાં સરસ મજાનો ઉડી રહ્યો છે. બાળક એ ફુગ્ગો લેવા માટે જાય છે અને થોડોક સમય થાય ત્યાં પહોંચે ત્યાં સુધીમાં એ ફુગ્ગો હવામાં ઉડી જાય છે. બાળક રડવા લાગે છે, રોવા લાગે છે. એટલે દુકાનવાળા એને કહે છે, ભાઈ તું શું લેવા રોવે છો, કેમ રડે છો? તો કે મારે આ લાલ કલરનો ફુગ્ગો જોવે, તમારી આગળ છે બીજો લાલ કલરનો ફુગ્ગો? એટલે દુકાનદારે કીધું કે મારી આગળ લાલ કલરનો બીજો ફુગ્ગો નથી. તો બાળક પાછું રડવા માંડ્યું કે મારે એ લાલ કલરનો જ ફુગ્ગો જોવે છે. એટલે દુકાનવાળાએ કીધું કે ભાઈ એવું નથી કે લાલ કલરનો ફુગ્ગો જવામાં ઉડે. કોઈ પણ કલરનો ફુગ્ગો હવામાં કોઈ પણ ફુગ્ગાની અંદર આપણે ગેસ ભરીએ ને તો એ હવામાં ઉડે, પણ એ છોકરો રડે, સમજે જ નહીં. તેમણે શું કર્યું ખબર? દુકાનવાળાએ એક પીળા કલરનો ફુગ્ગો ફૂલાવ્યો, દોરીથી બાંધ્યો, હવામાં ઉડાડ્યો. છોકરો જોયું. લીલા કલરનો ફુગ્ગો ફૂલાવ્યો, દોરીથી બાંધ્યો, હવામાં ઉડાડ્યો. ગુલાબી કલરનો ફુગ્ગો ફૂલાવ્યો, હવામાં ઉડાડ્યો. છોકરાએ જોયું, પીળોય ઉડ્યો, લીલોય ઉડ્યો અને ગુલાબી ઉડ્યો. અને પછી છોકરો રોતો બંધ થયો. એટલે દુકાનવાળાએ એ સરસ મજાનો બીજો ફુગ્ગો ફૂલાવ્યો અને એ ફૂલાવીને એના હાથમાં દોરી આપી દીધી અને કીધું કે દીકરા યાદ રાખ કે ફુગ્ગો છે ને એના રંગના કારણે હવામાં નથી ઉડતો, એના અંતરમાં જે છે ને એના કારણે ઊંચાઈ તરફ જાય છે. આ વસ્તુ આપણને જીવનમાં પણ લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ સારા ફેમિલીની અંદર જન્મે અથવા તો સારી કાસ્ટમાં જન્મે અથવા તો સારા એટમોસ્ફિયરમાં રહે એટલા માટે ઊંચાઈ તરફ નથી જતો કે એટલા માટે સફળતા નથી મેળવતો. એ વ્યક્તિ એટલા માટે ઊંચાઈ તરફ જાય છે કારણ કે એના પોતાની અંદર એ વસ્તુ હોય છે. તો એવી તો આપણી અંદર કઈ વસ્તુ છે કે જે આપણને ઊંચાઈ તરફ લઈ જાય? તો એ છે ઈચ્છા શક્તિ. કઈ વસ્તુ છે? ઈચ્છા શક્તિ. ઈચ્છા શક્તિ શું છે? એક હોય ઈચ્છા હોવી અને એક હોય જેને આપણે ડિઝાયર કહી શકીએ, ઈચ્છાને, અને એક બીજું હોય બર્નિંગ ડિઝાયર કે ભાઈ મને જોવે ને જોવે જ છે. આ બે વસ્તુમાં ફરક છે. જ્યારે કોઈ વસ્તુ તમને ખાલી જોતી હોય તો ન મળે તો ચાલે, પણ જ્યારે કોઈ વસ્તુ તમને જોવે જ તે, ત્યારે તમે મરણિયા પ્રયાસ કરો છો એ વસ્તુ પામવાના. અને જ્યારે મરણિયા પ્રયાસ શરૂ થાય ત્યારે આપણને એ વસ્તુ મળે છે. એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં તમને. બર્નિંગ ડિઝાયર અને ખાલી ડિઝાયર વચ્ચે તમને એક સ્પષ્ટ ભાવ જે છે એ નક્કી થઈ જશે. આપણને બધાને ઈચ્છા તો હોય છે કે ભાઈ સારા માર્ક્સે પાસ થવું, આપણું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ થાય, આપણું કેરિયર આગળ વધે, આપણે સક્સેસફુલ થઈએ, એ આપણા બધાની ઈચ્છા છે. પણ એ બર્નિંગ ડિઝાયર નથી, ખાલી ડિઝાયર છે. બે વચ્ચેનો તફાવત સમજો. માનો કે હું તમને ડોળું પાણી આપું એક ગ્લાસની અંદર, તમને એમ કહું કે આ પાણી પીવો, તમે પીવાના નથી? પીવાના. પણ હવે તમે સમજો કે તમે ગયા છો કોઈ પિકનિકમાં અને જંગલની અંદર રખડો છો, જંગલની અંદર તમે ખોવાઈ ગયા છો, તમારી આગળ પાણી હતું, એ તમે રસ્તો ગોતતા થાકો છો, પીવો છો અને પાણી ફિનિશ થઈ જાય છે. તમે રસ્તો ગોતતા હજી વધારે ચાલો છો, 8 કલાક ચાલો છો, 10 કલાક ચાલો છો, થાકી ગયા, સૂઈ ગયા, બીજા દિવસે સવારે જઈ ગયા. તમે રસ્તો ગોતો છો. હવે તમને રસ્તો નથી ગોતતા કારણ કે હવે તમને લાગી છે પ્યાસ. તો હવે રસ્તો ગોતશો કે હવે પાણી ગોતશો? તો કે સાહેબ હવે પાણી ગોતશું. હવે 1 કલાક તમે પાણીની શોધમાં આમથી આમ ફાફા માર્યા અને તમને કોઈ એક જગ્યાએ ડોળું પાણી દેખાણું અને તમને બહુ પ્યાસ લાગી છે, 40-42 ડિગ્રી તડકો છે, તો હવે એ ડોળું પાણી તમે પીશો કે નહીં પીશો? તો આ સિચ્યુએશનમાં તમે ડોળું પાણી પણ પીશો. કેમ? કારણ કે તમારી ઈચ્છા હવે શું છે તો કે જિંદગી જીવવાની છે. તમને ખબર છે કે જો આ હાલતમાં તમે નહીં એ પાણી પીવો તો સર્વાઈવ નહીં કરી શકો. તો એક સિચ્યુએશનની અંદર આપણે ડોળું પાણી ન પીધું અને બીજી સિચ્યુએશનમાં એ જ ડોળું પાણી આપણે પી લેશું. કેમ? કારણ કે જીવન અને મરણનો ફરક છે. જ્યારે આ ડિફરન્સ આપણી લાઈફમાં જોવા મળશે, સક્સેસને પામવા માટે જીવન અને મરણનો પ્રયાસ, ત્યારે આપણે આપણી લાઈફની અંદર સક્સેસ થઈ જશું. એટલે લાઈફમાં બધાય દિવસ સરખા ન હોય. ક્યારે આપણે હતાશ હોઈએ, ક્યારે ઉદાસ હોઈએ, ક્યારે મૂડ સારું હોય, ક્યારેક મૂડ સારું ન હોય, ક્યારેક આપણને મજા હોય, ક્યારેક મજા ન હોય. આ બધાય સિનરીઓમાં એક જ વસ્તુ જો મગજમાં હોય કે ભાઈ ગમે એ હોય પણ મારે મારું કામ કરવાનું છે સફળતા માટે, તો આને કહેવાય બર્નિંગ ડિઝાયર, અને તો તમે લાઈફમાં સક્સેસ થાવ. તો પોતાના રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે ખાલી ડિઝાયર કામનું નથી, બર્નિંગ ડિઝાયર કામનું છે. તો આ ઈચ્છા શક્તિ જો તમારી અંદર હશે તો તમે મોટો પર્વત પણ પડી જાઓ,
તમે 7 સમંદર પાર કોઈ જગ્યાએ પણ ચાલ્યા જાઓ, અનબિલીવેબલ લાગતું કામ પણ તમે કરી જાઓ, અને જે અશક્ય વસ્તુ છે લોકો માટે તમે શક્ય પણ કરીને દેખાડી દો, જો તમારામાં ઈચ્છા શક્તિ હોય તો. હવે તમારે વિચારવાનું કે ભાઈ આ ઈચ્છા શક્તિ મારામાં કઈ રીતે જાગૃત થાય. ભણવું એ ગમતી પ્રવૃત્તિ નથી. ભણવું એ આપણા માઇન્ડને ન ગમતી પ્રવૃત્તિ છે. તમારું માઇન્ડ તમને ન ભણવાના, વાંચવા ન બેઠવાના, યાદ ન થવાના, નથી સમજાતું એના તમને તમારું માઇન્ડ 100 બાના આપશે. એવું તો શું તમારી આગળ બાનું છે કે તમે તમારા માઇન્ડ તમને ના પાડશે કે મને આવડતું નથી, સમજાતું નથી, કંટાળો આવે છે, મજા નથી આવતી. આ બધું આપણા મગજમાં અવાજ ચાલતી હોય, એ બધાય અવાજને સાઈડમાં કરીને એવી તો કઈ બાબત છે કે જે તમને વાંચવા માટે મજબૂર કરશે. તો એક વખત હું નાકરાની સરારે બેઠો હતો. નાકરાની સરે મને વસ્તુ કીધી કે જે લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ વીક હોય એ લોકો ભણવામાં બહુ હોશિયાર હોય. રીઝન બિહાઇન્ડ ધેટ કે એને ખબર છે કે મારી આગળ ભણવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને જે બાળક સારા ઘરનું હોય એવા 90% બાળક કે 85% બાળક કે જેના પપ્પા વેલ સેટ છે, સારો બિઝનેસ કરે છે અથવા સારી પોસ્ટ ઉપર કામ કરે છે, તો એમાં 70-80% એવું જોવા મળે કે એના છોકરાઓ ભણવા માટે કદાચ થોડાક ઓછા ઇન્ટરેસ્ટેડ હોય, એમાં અપવાદરૂપ હોઈ શકે. કેમ? કારણ કે ભણવું એ એનું બર્નિંગ ડિઝાયર નથી. હવે એક વસ્તુ સમજો કે અગર તમે વેલસેટ છો તો એ તો તમારા બાપાનું છે ને, તમારું કાંઈ નથી. તમારા બાપાનું કાંઈ હોય એમાં જો તમે તમારી જાતને સિક્યોર સમજતા હોય તો બાપા છે ત્યાં લગી છે ને, બાપા નથી ક્યારે તો બધું વ્યૂ જશે. સમજાણું કે નહીં? એટલે યાદ રાખો, બાપાનું છે તો એ બાપાનું છે, મારું નથી. એક વસ્તુ. બીજી વસ્તુ, અગર તમે તમારી પરિસ્થિતિમાં તફાવત લાવવા માંગતા હો, તમારી ઘરની સ્થિતિમાં તફાવત લાવવા માંગતા હો, તો એમાંથી સૌથી ઇઝી રસ્તો છે ભણીને સારી ડિગ્રી મેળવીને સારી કોલેજમાં જઈને સારી જગ્યા ઉપર જોબ કરવી અથવા તો સારી બિઝનેસ કરવું, હે ને? અને આ બધી વસ્તુની શરૂઆત થાય છે એક સારા એજ્યુકેશનથી. સો આ જો તમારો બર્નિંગ ડિઝાયરનો પોઈન્ટ હશે તો તમારા રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે બીજા કોઈને કાંઈ કરવાની જરૂર નથી. તમે ખુદ તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકશો. પછી બુક ખોલીને બેસો એમ તમારા મમ્મી કે પપ્પાને કહેવાની જરૂર નથી અને મારે પણ કહેવાની જરૂર નથી કે તમારા કોઈ ટીચરને પણ કહેવાની જરૂર નથી. તમે તમારી જાતે જ બુક ખોલીને બેઠી જશો. જ્યારે તમે તમારી જાતને એવું સમજાવશો કે મારા માટે એક જ રસ્તો છે, બુક, નોલેજ, જ્ઞાન, ભણતર, અને એ જ વસ્તુ મને ક્યાંક પહોંચાડી શકશે, જ્યારે આ તમને વિશ્વાસ એજ્યુકેશન ઉપર હશે તો તમે નેક્સ્ટ લેવલ સુધી પહોંચી શકશો અને રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. તો આ હતી મંડે મોટિવેશનની વાત. જો તમને ગમી હોય તો તમારા મિત્રોને શેર કરો. 0.1% લોકોને જ ખબર છે કે આપણી સરસ મજાની પેન્ટેક ચેનલ છે અને એટલું સરસ મજાનું આપણે કામ કરીએ છીએ ધોરણ 9, 10, 11, 12 માટે. તમે તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો, એમને કહો કે ચેનલ સબસ્ક્રાઇબ કરે, અને ખાસ પેન્ટેડ એપ્લિકેશન તમે હજી ડાઉનલોડ નથી કરી તો કરી લો. ધોરણ 9, 10, 11, 12ના લાઈવ લેક્ચર શરૂ છે અને એની અંદર અમે ટીચરો તમને લોકોને સરસ મજાનું અભ્યાસ અને ભણતર આપવાનું કાર્ય કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. Painted Painless Learning.